ધ ગુજરાત રિપોર્ટમાં તમારું સ્વાગત છે. તમે ખડગેને એક પત્ર લખેલો છે કે કોંગ્રેસને ખરેખર ગુજરાતમાં સુધારવાની જરૂર છે અને ગુજરાતની મોટાભાગની જનતા પણ ઈચ્છે છે કે કોંગ્રેસને ગુજરાતમાં સુધારવાની જરૂર છે, કારણ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે. તો તમે જે ખડગેને પત્ર લખ્યો એમાં શું છે, વિગતો શું છે, કહેશો? ને દિલીપભાઈ, આપે જે આ વિષય વસ્તુને લઈ અને ચર્ચાનો વિષય જે આપની સમક્ષ અમારી સમક્ષ મૂક્યો એ બદલ આપનો આભાર. આ જે મારો પત્ર જે છે એ છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ધારાસભ્ય અને સંસદ સભ્ય કેડરના 75 થી વધુ વરિષ્ઠ નેતાઓએ પક્ષને બાય બાય કર્યા છે. હવે આ જે કોંગ્રેસ પક્ષ છોડવા પાછળ એના બે કારણો એમને રજૂ કરેલા છે. મોટા ભાગે એક વિચારધારાથી એને ભ્રમિત થઈ અને હવાલો આપ્યો છે કે ભાઈ અમે આ વિચારધારા સાથે સંમત નથી થતા, અમે બહુ કામ કરી લીધું અને મેં બીજી વિચારધારાને અપનાવીએ છીએ. અને બીજી બાબત એ છે કે એમને પ્રદેશ નેતૃત્વ ઉપર સવાલો ઉભા કર્યા, એની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉભા કર્યા. જો આ બે બાબતને લઈને જ્યારે ચર્ચાનો વિષય બને ત્યારે એક સામાન્ય એક નાગરિકના મનમાં એક સવાલ ઉભો થાય કે વિચારધારા છોડી તો ઠીક છે, ચલો વિચારધારા એને બદલી નાખી. કોઈ વખત સમયાંતરે વિચારધારા લોકો બદલતા હોય છે, બદલે. પણ જે મોટા ભાગના પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિના નેતાઓ ઉપર સવાલ કરીને જયારે પાર્ટી છોડે છે ત્યારે દરેક કોંગ્રેસના આગેવાન માટે ગંભીર પ્રશ્ન છે અને પક્ષ માટે પણ ગંભીર પ્રશ્ન છે. હવે આ ચિંતા કરવાનું કામ કોંગ્રેસનો કાર્યકર્તાથી આગેવાન અને વરિષ્ઠ નેતાઓ તમામ ચિંતાઓ કરતા હોય છે. પરંતુ મેં આ બાબતની અંદર અનેક વખત પત્રો અમારી પાર્ટીની પરિયુમાં રહીને લખેલા છે પત્રો કે પ્રદેશ સમિતિની અંદર પરિસ્થિતિનો ફેરફાર આવો કરવો જોઈએ, અથવા તો જે કઈ પરિણામ મળે છે એ આપણા સુસંગત નથી, આપણા તરફેણમાં નથી આવતા અને ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થતી જાય છે. હવે 25 વર્ષની અંદર રાજનીતિ કરતા લોકો કોણ હતા? હવે એની સામે વ્યક્તિગત અમારો કોઈ વાંધો નથી, કોઈ વિદ્રોહ નથી, કોઈ વિરોધ નથી કે કોઈ પ્રકારનો એની પાસે બળવો ઉપર બળવો નથી. અમારો પ્રશ્ન ત્યાં નથી, મારો વ્યક્તિગત પ્રશ્ન નથી. આ સમગ્ર પાર્ટીની વાસ્તવિકતાના દર્શન કરવા માટેની સૌ લોકોએ વિચારવાની જરૂર છે. એ ભાવનાથી મેં આ પત્ર કે આ વાત એઆઈસીસી સમક્ષ અમારા પ્રદેશના ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષની સમક્ષ મૂકી છે. એટલે વિચારધારાને છોડીને જે જાય છે એ અને વિચારધારાથી એ ભ્રમિત થઈ અને કઈ ને કઈ પાર્ટીના આગેવાનો ઉપર શંકા કરે છે. આ બે વચ્ચેનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લઈને અમારી ચિંતા હતી અને મેં પક્ષની સમક્ષ મૂકી છે. બરાબર છે. હા, તો હવે આમ ખરેખર રાષ્ટ્રીય અધિવેશન જ્યારે મળી રહ્યું છે ગુજરાતમાં કોંગ્રેસનું, તો શું કરવું જોઈએ? ગુજરાતમાં ફરીથી સત્તા પરિવર્તન થાય, કોંગ્રેસ ફરીથી સત્તા ઉપર આવે, એ માટે શું કરવું જોઈએ ખરેખર તો રાષ્ટ્રીય નેતાઓએ અને ગુજરાતના નેતાઓએ? જો હું એક કોંગ્રેસ પક્ષના પ્રદેશનો એક જવાબદાર આગેવાન છું. મેં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી છે. જનતા વચ્ચે ગયો ત્યારે મને મારા પક્ષ તરફથી મને જે કઈ હવાલો આપ્યો હતો એને લઈને મને જનતામાંથી જે સવાલો ઉભા થયા હોય, પ્રબુદ્ધ લોકોએ મળ્યા હતા, એમના એ પ્રશ્નો હોય, આ સરવાળો કરીને તમને એમ કહું કે પ્રદેશ લેવલે જે નિર્ણાયક ભૂમિકામાં જે વર્ષોથી બેઠા છે આગેવાનો, એ આગેવાનો કઈ ને કઈ રીતે એ નિષ્ફળ છે એવું એ વાસ્તવિકતાના દર્શન આપણે અત્યારની પરિસ્થિતિમાં થાય છે. કોઈ પણ ઘોડો ગમે એટલો સારો હોય, પંચસુંદરો હોય, એ રેવાલ ચાલતો હોય કે એ બધા પ્રકારના એના ઓલાદના સારા લક્ષણ હોય, પણ એના ઉપર જો અસવારને બેસાડીએ તો એ ઘોડો ડાન્સ કરે, રેવાલ ચાલે, બધે પ્રકારની આપણને એ પ્રકારના એના તરકીબ આપણને બતાવી શકે. પણ ચલાવનારો વ્યક્તિ જો એ અસવાર ન હોય અને કોઈ બીજા ત્રીજા વ્યક્તિને બેસાડી દે તો એ ઘોડો એને હેઠો જ નાખે. પ્રશ્ન મારો કહેવાનો એ છે કે એઆઈસીસી ને મેં વિનંતી કરી છે કે તમે ગુજરાત પ્રદેશની 25 વર્ષની પોસ્ટમોર્ટમ કરો, તપાસ કરો અને એમાં જવાબદાર કોણ છે એ આગેવાનો કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી મજબૂત બની છે, કોંગ્રેસ મજબૂત નથી બની અને કોંગ્રેસ ક્ષીણ થતી જાય છે. એના માટે જવાબદાર કોણ? કોઈને કોઈ આ મિશનરી છે, કોઈ આગેવાન છે, કોઈને કોઈ મુદ્દો છે, તો તમારો મુદ્દાને લઈને તમે નિષ્ફળ આપણે જઈએ છીએ કે વ્યક્તિને લઈને નિષ્ફળ જઈએ છીએ? આ બે વચ્ચેનો ક્યાસ મળશે. કોંગ્રેસનો આગેવાન છે એ સ્વસ્થ બનશે એટલે પોતાનો વિશ્વાસ વધશે, કોંગ્રેસ પ્રતિ એક વિશ્વાસનો ભાવ વધશે. મારો આ વાતને જે છે એ વાસ્તવિકતાના દર્શન કરું છું. જે રીતે વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે એ રીતે આપણે સ્વીકારવી પડે. એનો મતલબ મેં હજી વારંવાર હું અનેક આગેવાનને કહું છું, આ 75 જણ જે પાર્ટી છોડીને ગયા છે ને એને અમારો આ વાતને કોઈ કમ્પેરિઝન ના કરતા.
કે અમારી વિનંતી છે કે અમે કોંગ્રેસ પક્ષની વિચારધારાને વ્યવસ્થિત રીતે વણી અને કોંગ્રેસને જીવતી રાખવામાં, કોંગ્રેસને સફળ બનાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ, નહીં કે કોંગ્રેસને ખદેડીને કોંગ્રેસમાંથી છૂટીને બહાર જવાના પ્રયત્ન કરીએ છીએ. એટલે મારા આગેવાનોને પણ હું વિનંતી કરું છું, ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સબળ નેતૃત્વ કે સબળ વિપક્ષ અથવા તો અમારો પક્ષ છે સત્તામાં, એ બેમાંથી એક વસ્તુ મજબૂતાઈપૂર્વક આપણે કરી શકીએ, એના માટેના આ પ્રયત્નનો ભાગ છે. એના માટે વિનંતી છે એઆઈસીસી ને કે તપાસ થવી જોઈએ. બરાબર છે. તો આ વાત તમારો મુદ્દો બરાબર છે કે ગુજરાતમાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે અને એક પછી એક નેતાઓ એક બદલાય ને બીજા નેતાઓ એ જ સર્કલમાંથી આવી રહ્યા છે. કોઈ નવું નેતૃત્વ કેમ આપવામાં નથી આવતું? એનું કારણ શું છે? ખરેખર નવા નેતૃત્વની જરૂર છે. અને કેટલા બધા લોકો તો કેટલા બધા નેતાઓ તો તમે એક યાદી પણ આપી છે કે કેટલા બધા નેતાઓ છોડીને જતા રહ્યા છે કોંગ્રેસ. તો આવું કેમ થઈ રહ્યું છે? દિલીપભાઈ, એક વાત છે, કોંગ્રેસના પક્ષને છોડીને જવું અને એનાથી નારાજગી અને કોંગ્રેસ પક્ષના નેતાઓથી નારાજગીથી પક્ષ છોડવું, આ બેમાં બહુ મોટો ભેદ છે. કોંગ્રેસ પક્ષથી લગભગ કોઈ નારાજ નહોતું એવું હું માનું છું. અને આજની તારીખે મને જે ફીડબેક મળે છે એ કોંગ્રેસ પક્ષની વિચારધારાને લઈને બહુ ઓછા લોકોએ સવાલો ઉભા કર્યા છે. વિચારો, આ તો 135 વર્ષ જૂની પાર્ટી, એમાં વિચારોથી ખંડિત કરવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. કોઈ નેતૃત્વના સવાલ માત્ર છે. અને નેતૃત્વના સવાલ હોય ત્યારે મારો પક્ષ તો એટલો નિરાળો પક્ષ, પૂજ્ય મહાત્મા ગાંધીને સરદાર પટેલ સાહેબે સિંચીને અંગ્રેજો સામે લડતા આ પક્ષને એટલા બધા વિચારોથી મજબૂત કર્યો છે કે આ વિચારવાળી વ્યક્તિઓ અમારા પેગડામાં પગ નાખી બહાર ના નીકળે. પણ કઈ રીતે બહાર નીકળે છે, શા માટે બહાર નીકળે છે, કયો વિચારધારાની ખંડિત થયા છે નેતાઓ, એના કારણે બહાર નીકળે છે, આ ચર્ચાનો વિષય ને આ સંશોધનનો વિષય છે. એઆઈસીસીએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે જે માનસિકતા અહીંયા આગળ કોંગ્રેસ પક્ષની થતી હોય એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. અત્યારની પરિસ્થિતિમાં મારે કઈ પાર્ટીને સલાહ નથી દેવી, સૂચન નથી કરવું, મારે મારી વાતને મૂકી છે. અને અમારા પક્ષની અંદર બહુ સારી વાત છે, અનેક આગેવાનો અમારા પક્ષના બોલે છે કે અમારા પક્ષમાં આંતરિક લોકશાહી છે. અમે આંતરિક લોકશાહીનો રોલ ભજવ્યો છે કે ભાઈ આંતરિક લોકશાહીના ભાગે આપણે એપ્રોપ્રિએટ પરિસ્થિતિમાં આપણે નિષ્ફળ જતા હોય તો બીજા વિકલ્પ આપણે છોડી દેવો જોઈએ. આપણે કોઈ જગ્યાએ આપણે ચહેરાથી કે કોઈ જગ્યાએ આપણી પરિણામ માટેનું પક્ષને આઉટપુટ ન આપી શકતા હોય તો આપણે એનો વિકલ્પ છોડી દેવો જોઈએ, અથવા તો પક્ષને કહેવું જોઈએ કે ભાઈ અહીં ઓપરેટ જગ્યાએ કોઈને બેસાડો જે પરિણામ આપશે. આ વાત જ છે સીધી સાદી. આમાં વિદ્રોહ કે આ ઘણા લોકો અમને સવાલ પૂછે કે સાહેબ આ વિદ્રોહ છે કે આ છે કે આ વિરોધ કર્યો છે. વિરોધ નથી, વિદ્રોહ નથી, બળવો નથી, કશું નથી. આ માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્પિત ભાવથી કોંગ્રેસને 25 વર્ષથી અમે જોઈએ છીએ. એ વિચારધારાથી અમે પ્રભાવિત એટલા માટે છીએ કે આ પક્ષની અંદર મજબૂતાઈ આવવી જોઈએ. જો આ પક્ષની મજબૂતાઈ નહીં આવે તો ફાસીવાદી વિચારધારાના લોકો આજે એટલા હાવી થયા છે અને દેશને અફડાતફડીના માહોલમાં લઈ ગયા છે. આ દેશના ભય સ્થાનો ઉભા કર્યા છે. એને રોકવા માટે કોંગ્રેસ પક્ષ એકમાત્ર પક્ષ છે. એને મજબૂત એની કોઈ પરિસ્થિતિમાં આ કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવો જોઈએ. એના ચિંતાના ભાગે મને પાક્કો વિશ્વાસ છે દિલીપભાઈ કે આ મારી વાત છે દિલ્હી સુધી, મારા આગેવાનો સુધી પહોંચી છે અને મને ભરોસો છે પાક્કો કે એના ઉપર કંઈક ને કંઈક ચિંતન થશે અને એના ઉપર કંઈક તપાસ થશે, યોગ્ય નિર્ણય લેવા છે. અને આપણે જે માગીએ છીએ, ગુજરાત માગે છે, ગુજરાતનો કાર્યકર્તા માગે છે કોંગ્રેસનું, એ પરિસ્થિતિનું નિર્માણ આપણી સામે આવશે. તમારી વાત સાચી છે કે કોંગ્રેસના કાર્યકરો, માત્ર કોંગ્રેસના જ કાર્યકરો નહીં પણ લોકો પણ ઈચ્છે છે કે પરિવર્તન થવું જોઈએ, એમને વિશ્વાસ ઉભા કરી શકે એવા નેતાઓ હોવા જોઈએ અને સંગઠન મજબૂત હોવું જોઈએ એક બૂથ લેવલ સુધીનું. એવું કોંગ્રેસના નેતાઓ માને છે, લોકો માને છે. લોકોનો જે મતનો પ્રવાહ જોઈએ છે કે કોંગ્રેસ તરફી મોટાભાગે હોય છે. તો આપણે જોઈએ છીએ કે 1991 થી લઈને આજ સુધી કોંગ્રેસ સત્તાની બહાર છે. તેમાં સૌથી મહત્વનું કારણ શું છે તમારી દ્રષ્ટિએ? શું ચિંતન થવું જોઈએ? નહીં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર છેલ્લા 20-25 વર્ષથી જે રીતે રાજનીતિ વિપક્ષ જે ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે એ તમામ પ્રકારના તરકટ નાટક અને કારસ્તાનને પાખંડ કરવા માટે ટેવાયેલી પાર્ટી છે. આઝાદી પહેલા પણ એને જે રોલ ભજવ્યા હતા, આઝાદી પછી પણ આપણે અમારે સમજવાની એ જરૂર છે કે આરએસએસના અને સંઘ વિચારધારાના જે નાટકો છે એને અમારે બરાબર ઓળખવા પડે અને એ ઓળખવા માટે અમારી પાસે મજબૂત ટીમ હોવી જોઈએ. બીજું, કોંગ્રેસ પક્ષની ધરોહર જે છે, કોંગ્રેસ પક્ષની ધરોહરે આઝાદી પહેલા કે આઝાદી પછી સરકાર બનાવ્યા પછી એને જે સારા કામ કર્યા છે એને જનતા સુધી અમારે વ્યવસ્થિત પહોંચાડવા પડે, ઇતિહાસ વાંચવો પડે
અને જ્યારે અમે ખુદ અમારા ઇતિહાસથી જો હવે ધ્યાન ભટકેલું હશે કે અમે પૂરા એને અવગત નહીં હોય તો જનતાને આજે આવનારી પેઢીને તો એ ખબર નથી ને. 2 પેઢી પછી આઝાદીની આ ત્રીજી પેઢી ચાલે છે, ચોથી પેઢી ચાલે છે. તો ચોથી પેઢીના લોકોને સમજાવવા માટે અમારે બહુ મહેનત કરવી પડશે. આ મહેનત બૌદ્ધિક મહેનત છે. આ મહેનત કોઈ રોડ ઉપર લડી અને તલવાર સાંભળવી કે લડકવાની એ નથી. આ બૌદ્ધિક મહેનત છે. બૌદ્ધિક મહેનત કોંગ્રેસનો કાર્યકર્તા જો મજબૂતાઈથી પૂર્વક જનતામાં જશે, જનતાને વિચારવાન લોકોને એમાંથી પસંદ આવશે અને કોલેજ કરતા આવનારું ભવિષ્ય યુવાનો છે એને જો આ કાન સુધી પહોંચાડશે તો મને લાગે છે કે જનતા અને યુવાનો એક રસ્તો એનો પોતાનો સ્પષ્ટ બનાવી શકશે કે આ સાચી વસ્તુ અને આ ખોટી વસ્તુ. આપણે અત્યાર સુધી ભ્રમિત થયા હતા, વાસ્તવિકતા આ છે. આ વાત અમારે કરવા માટે અત્યાર સુધીમાં અમે કંઈક ને કંઈક રસ્તે ફેલ ગયા છે. એ અમારું નેતૃત્વ ફેલ ગયું છે, કોંગ્રેસ પક્ષ ફેલ નથી ગયું. બરાબર છે. હા મનોહરભાઈ, તમે ઘણી એકદમ સ્પષ્ટ વાત કરી છે કે કોંગ્રેસને સુધારવાની હવે ખરેખર જરૂર છે અને તમારે સમયનો અભાવ છે એટલા માટે આપણે અહીંયા તમારો ખૂબ ખૂબ આભાર. ધ ગુજરાત રિપોર્ટ સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આ હતા મનોહર પટેલ કે જેમણે ખડગેને પત્ર લખ્યો છે અને ગંભીર બાબત તો એ છે કે કોંગ્રેસના જે કેટલાક બની બેઠેલા નેતાઓ શક્તિસિંહ ગોહિલથી શરૂ થઈને એની પહેલાના અમિત ચાવડા, એની પહેલાના જગદીશ ઠાકોર, એની પહેલાના ભરતસિંહ સોલંકી, આ બધા જ નેતાઓ અત્યારે ભાજપને કેમ પરેશાન કરવું, ભાજપથી આગળ કઈ રીતે નીકળવું એની કોઈ જ વ્યૂહરચના એની પાસે નથી. વ્યૂહરચના ખરેખર હોવી જોઈએ પક્ષ પાસે. કેન્દ્રીય નેતાઓએ બધી છૂટ આપી છે, છતાં પણ આ જ નેતાઓ કે જે બની બેઠેલી જે ટોળકી છે, કેટલીક ટોળકી, હું તો ટોળકી શબ્દ વાપરીશ એના માટે, કે એ ગુજરાતમાં પરિવર્તન થાય એવું ઈચ્છતી નથી, બિલકુલ નથી ઈચ્છતી. નહીં તો સંગઠન મજબૂત હોય. નેતાઓ કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી આ બધા જ નેતાઓને ફોડીને ત્યાં લઈ જાય છે, પક્ષાંતર કરાવે છે. કમસે કમ એ અટકાવી શકાય એમ છે, પરંતુ એમાં પણ આ જ નેતાઓ, જે નામ હું બોલી ગયો છે, એ જ બધા નેતાઓ એટલા જ જવાબદાર છે. શક્તિસિંહ ગોહિલ પાસે ગુજરાતની જનતાને સૌથી મોટી આશા હતી કે કંઈક પરિવર્તન કરી શકશે. એ સદંતર નિષ્ફળ રહ્યા છે. તો કેમ આવું થાય છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે કે જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, આ ત્રીજું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે. કોંગ્રેસની સ્થાપનાથી લઈને આજ સુધીમાં ત્રીજું અત્યંત મહત્વનું રાષ્ટ્રીય અધિવેશન છે અને રાષ્ટ્રીય અધિવેશન એટલા માટે બોલાવવામાં આવ્યું છે કે હવે કોંગ્રેસ ગુજરાતમાં પોતાની સરકાર બનાવવા માંગે છે, લોકોને સુશાસન આપવા માંગે છે, એમણે આપેલા વચનોનો અમલ કરવા માંગે છે અને એટલા માટે રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે. અને એ રાષ્ટ્રીય અધિવેશનની જેવી જાહેરાત થઈ છે એની સાથે ગુજરાત ભાજપના નેતાઓ એકદમ સક્રિય થઈ ગયા છે. નરેન્દ્ર મોદી સતત 2 દિવસ 3 દિવસ સુધી ગુજરાતમાં આટાફેરા મારી રહ્યા છે. કેમ, શાના માટે? એમને ભય છે કે જો ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન સફળ થશે અને લોકો સુધી એના મુદ્દાઓ પહોંચાડવામાં સફળ થશે, નેતાઓમાં પરિવર્તન કરવામાં સફળ થશે તો ગુજરાતનું શાસન ગુમાવવું પડશે એવી હાલત થશે. અને એટલા માટે આ બધી જ કવાયત ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધી છે. પરંતુ કોંગ્રેસના આ નેતાઓ તો ઊંઘી રહ્યા છે. શું કરી રહ્યા છે એ સવાલ આજે ગુજરાતની જનતા પૂછી રહી છે. અને એ ગુજરાતની જનતાનો જે વિશ્વાસ જીતવો જોઈએ આ જ નેતાઓ એમાં સદંતર નિષ્ફળ ગયા છે. આના માટે સૌથી કોઈ જો જવાબદાર હોય તો અહેમદ પટેલ તો હવે રહ્યા નથી, છતાં પણ આની માટે સૌથી કોઈની જવાબદારી હોય તો અહેમદ પટેલની છે. બીજા નંબર પર ભરત સોલંકીની છે કે જેમણે કોંગ્રેસને મેદાન કરી નાખી છે. કોંગ્રેસમાં ટિકિટો વેચવાનો સિલસિલો એમના સમયમાં થાય, રાતોરાત મેન્ડેટ બદલાઈ જાય. આ જ મનોહર પટેલ કે જેમનો રાતોરાત મેન્ડેટ બદલાઈ ગયો હતો, જ્યારે ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર સામે તેઓ લડી રહ્યા હતા અને ફાઇનાન્સ મિનિસ્ટરને જે હારે એવા ઉમેદવાર સામે મૂકી દેવાયા હતા. તો કોણ જવાબદાર એના માટે? કેમ રાષ્ટ્રીય નેતાઓએ આજ સુધી ભરતસિંહ સોલંકી સામે પગલા ન ભર્યા? એ સૌથી મોટો સવાલ છે. જ્યાં સુધી રાષ્ટ્રીય નેતાઓ આ જે બની બેઠેલા 12 નેતાઓ જે છે એમને ઉખેડીને સાબરમતીમાં નહીં ફેંકી દે ત્યાં સુધી કોંગ્રેસના કોઈ ઉદ્ધાર થવાનો નથી. મોટાભાગના કાર્યકરો એવું માની રહ્યા છે, મોટાભાગના નેતાઓ એવું માની રહ્યા છે.
મોટાભાગની જનતા એવું માની રહી છે કે કોંગ્રેસ તો સાવ નકામી છે. કેમ આવો અભિપ્રાય ઉભો થયો છે? એના માટેનો સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે ને એટલા માટે આજે આ વાત કરવી હતી. અને એમાં મનોહરભાઈએ એકદમ સ્પષ્ટ વાત કરી. તમે જોડાઈ રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમ જો તમને સારો લાગ્યો તો એને શેર પણ કરો.